શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકુંભ એવા ભાદરવી પૂનમ મેળાનું હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયારીઓને પૂરજોશમાં ચાલી રહી છે। દૂર દૂરથી પગપાળા સાથે આવતા માઈ ભક્તો માટે વ્યાપક સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાડ રોડ પરના કામાજી મંદિર પરિસરમાં અને દાતા રોડ પર પાછા ગામે વિશાળ રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ટોયલેટ, મોબાઈલ ચાર્જિંગ, પીવાનું પાણી અને ડબલ ટ્રેક વિસામાં સુવિધાની ઉપલબ્ધ પણ રહેશે। સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત રહેશે અને આ ઉપરાંત ડીકે ત્રિવેદી સામે જૂની કોલેજ અને અંબાજી બસ સ્ટેન્ડ સહિત શક્તિ દ્વારા પાર્કિંગ દેવાલ આ ભવન અને ખોલીવી સંકલ્પ અને હડાળ પાસેની સ્ટેશન નજીક પણ ડેપો બનાવવામાં આવશે। વિસ્તારમાં વિવિધ જગ્યાએ વિસામા એટલે કે રેસ્ટ માટેના સેન્ટરો બનાવવામાં આવેલા છે। હડાદ રોડ, દાતા રોડ અને અંબાજી ગામમાં આમ વિવિધ જગ્યાએ બનાવવામાં આવેલા છે। હડાદ રોડ ઉપર કામાક્ષી મંદિરની સામેના ભાગમાં, કામાક્ષી મંદિરની અંદર, કામાક્ષી મંદિરની બહાર, ત્યારબાદ ડીકે ત્રિવેદીના બંગલાની સામેના ભાગમાં, ત્યારબાદ પાંચા રોડ ઉપર પણ એક મોટો વિશાળ ડોમ, જૂની કોલેજ ખાતે વિશાળ ડોમ, અંબાજી મંદિર શક્તિદ્વારની સામે જ્યાં પાર્કિંગ છે ત્યાં પણ વિશાળ ડોમ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવશે। આ સિવાય બસ સ્ટેન્ડની અંદર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે હવે ભાદરવી પૂનમના મહામેળા આડા હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો આ અંબાજી આવતો માર્ગ છે અને માર્ગ જોડે જે પાંસા ગામ છે ત્યાં વિશાળ ડોમ યાત્રાધામ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યો છે। અહીંયા ત્યાં ભક્તો માટે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ વિશાળ ડોમ જે છે તેમાં અનેકો સુવિધાઓ, ટોયલેટથી લઈને બાથરૂમ અને પીવાના પાણીથી લઈને મોબાઈલ ચાર્જિંગ જેવી અનેકો વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। તો કહી શકાય કે જે યાત્રાધામ વિકાસ બોર્ડ છે તેના દ્વારા એક પાંસા ખાતે અને એક કામાખ્યા મંદિર જોડે ત્યાં બે વિશાળ ડોમો બનાવવામાં આવે છે અને ભક્તો માટે ડબલ ટ્રેકરમાં આ જે વિસામો છે તે બનાવવામાં આવે છે। અને જે ભક્તો જે છે જે પગપાળા કરીને આવતા હોય છે તે પહેલા સર્વપ્રથમ તે બહારથી એક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરાયા બાદ તે ટોકન આપશે અને ટોકન બાદ તે આ ડોમમાં પ્રવેશ કરી શકે અને તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, અંબાજી।